તો તમને ક્યારે લાગ્યું કે આ બધું ચાલતું હતું, તમે પ્રમોશન કરતા હતા અને જેવું સેટ કે તમને જોઈતું હતું કે ખાલી લોકો મૂવી જોવે, જોવા આવે, પણ હવે ત્યાંથી when did you realize that this is getting big, કે you are making history because you have made history? તારું ઘર ભાઈ મેટા ખંભાળ 100%. અને એના પછીનો શો હું શુગર જે વિઝિટ કરવા ગયા બેસ્ટ. એટલે મારા ગામમાં સ્ક્રીન મારી હતી અને આખું ગામ નીચે બેસીને એમાં પૈસાવાળાથી લોકોથી લઈ અને નોર્મલ લોકો, કારણ કે દિવાળીનો સમય હતો બધે ગામમાં હતા, વિધાઉટ ઇન્ટરવલ ફિલ્મ જોઈ અને લોકોના રિએક્શન આ તે, ત્યારે એમ થયું કે નહીં આપણે કાંઈક કર્યું એવો ભાઈ, આ કંઈક થાય તો ખરા. અને એના વિઝ્યુઅલ્સ હતા ને, જે તમે વિઝ્યુઅલ્સ જો કે તમને લાગે ધીસ ઇઝ સિનેમા, કે બેહીને યાર પિક્ચર જોવે. ગામમાં મને નથી લાગતું કોઈ પિક્ચર જોઈ હશે, અને આખું ગામ નાચ્યું છેલ્લે, અને એ કેવું બ્યુટીફુલ, કેટલું બ્યુટીફુલ. મને રેવા તો રોવા માંડી હતી કે એને સમજાતું નતું કે શું કહું, એટલા બધા લોકો બેઠા છે આ છે તે છે. બધાએ હે ને ભેગા થઈને નાના એક મુવમેન્ટ બની ગઈ, કારણ કે છેલ્લે એવું કહે છે કે હું તારી અંદર જ છું લાલા. તો બધાની અંદરનો જે કૃષ્ણ તત્વ હતું ને જાગીને લોકોએ ફિલ્મ પ્રમોટ કરી. રાજકોટના અમુક કેટલા એવા થિયેટરો છે જે એના ફોન એના માલિક સાથે વાત થઈ કે તમે યાર લાલાએ હે ને અમને બચાવી દીધા, જીવન કરી દીધા થિયેટરને, કે આ બધું નો થાત, કારણ કે આવી મુવમેન્ટ નથી થઈ. અને ગુજરાતી ફિલ્મમાં થવું એટલે અનબિલીવેબલ. ઓલું કે ને ઓલું ઓલો પાર્કિંગ વાળા ભાઈ 18 વર્ષ કે ભાઈ આટલા વર્ષો થયા મેં કોઈ દિવસ છે ને ટેમ્પોની ટિકિટ નથી ફાડી. થિયેટરના પાર્કિંગમાં ટેમ્પોની પહેલી વાર મેં ટિકિટ ફાડી, કે ટેમ્પો ભરાવીને પિક્ચર જોવા આવ્યા તો ટેમ્પોના પાર્કિંગના એટલા રૂપિયા થાય. આ બધું થઈ ગયું અમારી સાથે, એવું થાય કે ઓ આપણું જ છે. ઘણી વાર એમ થાય કે લાલો આપણું છે.